ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બગસરા મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં સુરક્ષા પર સવાલ, વિદ્યાર્થીઓ વાલીઓમાં ભારે રોષ। અમરેલી જિલ્લાના બગસરા સ્થિત મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં સુરક્ષાનો મુદ્દો ગરમાયો છે। હોસ્ટેલમાં રહેતી 34 વિદ્યાર્થીનીઓએ અસામાજિક તત્વોનો ત્રાસ સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે। છેલ્લા એક સપ્તાહથી હોસ્ટેલ પરિસરમાં પથ્થરમારો, બાઇકના જોરદાર અવાજો અને શંકાસ્પદ હિલચાલના બનાવો બનતા વિદ્યાર્થીનીઓમાં ભયનો માહોલ સર્જાયો છે। વિદ્યાર્થીનીઓ અને તેમના વાલીઓનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। એક વિભાગ જવાબદારી બીજા વિભાગ પર ઢોળી રહ્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું છે। સુરક્ષાની માંગ સાથે વાલીઓ અને વિદ્યાર્થીનીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો અને તાત્કાલિક પોલીસ બંદોબસ્ત તેમજ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં માંગ કરી છે। જો સમયસર યોગ્ય પગલાં નહીં ભરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મારું નામ ઉન્નતિ મોરી છે, હું કોડીનાથથી આવું છું। અમારી હોસ્ટેલની અંદર પથ્થરમારો છે, પછી બાઇકનો અવાજ છે, અગાસી ઉપર છે, કોઈનો ચાલવાનો અવાજ છે વગેરે થયો છે। એક વીકથી વાત છે, અત્યાર સુધી કોઈ એક્શન નથી લેવાની અને એવું કહે છે કે વડોદરાની અંદર સ્કૂલ આવે છે, તો એની અંદર સ્કૂલ આવે છે તો હોસ્ટેલે આવે જ છે ને, તો હોસ્ટેલની જવાબદારી અત્યારે કોની છે એ અમને અત્યારે કોઈ સ્પેસિફિક કહેતું નથી। બરાબર છે, પ્રિન્સિપલને કહે તો આગળ જાઓ, અધિક્ષકને તો અધિક્ષકને એમ કહે કે પ્રિન્સિપલને મળો, એવો અત્યાર સુધીનો આ મુદ્દો છે। અત્યાર સુધી એક વીક છું, અમને કોઈ નિરાકરણ મળ્યો નથી ને હજી પણ વાલી સહિત બધા હેરાન થાય છે, તો પણ હજી અમારી જવાબદારી લેવા માટે કોઈ તૈયાર નથી। પ્રિન્સિપલ એવું કહે છે કે અમારી અંદર ટ્યુટર આવે છે, તો હોસ્ટેલ છે તો એની અંદર કંઈક આવતું હોય ને, હોસ્ટેલ એ લોકો ચલાવે છે તો કોકની અંદર તો હોસ્ટેલ આવતી હશે ને, તો એનો ક્યાં કોઈ પાસે આન્સર નથી। એનો આન્સર માટે અત્યારે અમે બધા એકઠા થયા છે।